ને 3 કવર ચરાવ્યા છે ને 3 કવર હજી ચરાવવાના બાકી છે। 6 કવર ચરાવશી આપણે નાના કનેક્શન નહીં કરવાના બાકી છે હજી। જો આ લાઈન કમ્પ્લીટ થઈ ગઈ છે। હવે ઓલા બધા હું ગોઠવવાના છે। ઓલા બધા જો અહીંથી ટીસી લઈએ। गुड मॉर्निंग बधाने पहुंची गई अपने सवारना पोરમાં कारखाने। जो हेल्मेट ज एटलू टाटू है बरफ जेवू थई गयुं बारे टाढे जेवी है। राखी दे अहींया लाइट चालू करना ओली करना की लाइट चालू है। शटर तो खुल नहीं कोई है लाइट चालू करो। તમને બધાને એમ હશે ને કે આ એક જ હવારમાં પણ વહેલો આવીને કારખાનું ખોલતો હશે, લાઇટો વાઇટો દરરોજ વીજ ચાલુ કરે, પણ ના એવું નથી। ઓલા બધા આવી ગયા છે એ બધા છે ને કપડાની બદલાવે તો આપણે લાઇટોની ચાલુ કરી નાખી, પછી આપણો કપડાં બદલાવાનો વારો આવે એટલે એ બધા અહીંયા વારવા નહીં આવશે ને આપણે કપડાં બદલાવા જાય। કામમાં તો આજે જો આ બધા ડેલ્ટા કર્યા ને એની પઠ્ઠી ભરવાની છે। આ પઠ્ઠી કાઢવા માટે આ જો આ બધા બેરલ ફેરવવા પડશે। આ ખાલી થઈ ગયા છે, ટાંકો ભરી લીધો આપણે ને આપણને શેઠ હમણાં ઓલું લખીને આપશે 9 વાગે। ઓલા કાલે આપણે લલિતભાઈ કલર માર્યો ને જો આ બધા એ બધા એમ લખી નાખી તારીખ ને દે હોય તો એ બાકી વધારે કામ હશે તો આગળ વિડીયોમાં જણાવશે। આજ કપડાં વપડા બદલાવી લીધા આપણે, થોડીક વાર જો આ કપડાં ગરમ કરી નાખી કેમ કે ટાઢા બરફ જેવા છે કપડાં। ટેપિંગ ચાલુ છે આપણે હવાનાપુરમાં, પઠ્ઠી ભરવાની એની। અમારા અજયભાઈ જો ભૂંગળી બનાવે, પેપર કાપ્યા છે, ભૂંગળી બનાવે, આપણે ટેપિંગ બેપિંગ કરીને પઠ્ઠી ભરવાની ચાલુ કરી। આખો દી દેખાડો ચાલુ, આપણે ફિલ્ટર ચાલુ કર્યું છે સવારના પોરમાં। વાલ તો બદલાવી નાખ્યો છે, હીટરે ચાલુ છે। હા 2 વાલ ચાલુ કરી નાખ। આમાં સેટિંગ કરવાનું આવે, જો આ લીટો દેખાય ને એટલે સુધી જ વાલ રાખવાનું, કેમ કે આમાં ઓલો પંપ રહ્યો ને છે જેમાં મોટો હોય એની હિસાબે। જો આ હીટરનો કાંટો છે, આ હીટર રહે ને આ હીટર એ બધા રહ્યા 3 ને 3 6 ને 9 હીટર છે। આ વેક્યુમ, આ ઓલું પ્રેશર અંદર આવે, સારા એક ખરાબ એના ને 3 કવર ચરાવ્યા છે ને 3 કવર હજી ચરાવવાના બાકી છે। 6 કવર ચરાવશી આપણે, નાના કનેક્શન નહીં કરવાના બાકી હજી। જો આ એલવીના કનેક્શન કરવાના બાકી હજી, નટું ચરાવીને ટાઈટ કરવાના ની બાકી છે ને એચવી બાજુ બાકી છે। આપણે આને બેરલ ફેરવી લઈ પઠ્ઠી બહાર કાઢવીને એની હિસાબે આપણે અંદર એને કવર ને કનેક્શન ને બધું કરે તો આપણે એને ઓલું લખીને આવી ગયું છે આપણા પાસે। જો કાલે આપણે કલર માર્યો એને લખીને દીધું હતું ને શેઠને, જો તારીખ ને કેવી એને બધું આવી ગયું છે। હવે આપણે કલરની નવી ડબ્બી લઈ લીધી, ઓલી જૂની હતી પૂરી થઈ ગઈ, આમાં સેજ ઓલ કરી નાખી પછી નંબર નાખી દઈએ આપણે। આપણને લખીને તો 8 વાગ્યાનું આપી દીધું છે આ રીવા, પણ આપણે એને રાહ જોતા હતા 9-10 વાગે ને ત્યાં થોડોક તડકો આવી જાય ને એટલે એને ટાઈટ ન લાગે સમજે, એની હિસાબે આપણે એને થોડીક રાહ જોઈ। જો અહીંયા 4-5 હતા એને નાખી દીધા, અહીંયા નાખ્યા। હવે આખી લાઈને જો કાલે આપણે ફેરાવ્યા હતા ને એ બધા ટીસી હવે આમાં નાખી દે, પછી આનો તમને હમણાં મતલબ કહું કે આનો મતલબ શું થાય। ફાઇનલી બધામાં નંબર નખાઈ ગયા આપણે, જો બધા ટીક કરી નાખાય। આનો શું મતલબ થાય ને હમણાં કહું, હમણાં વિડીયો ઉતારી એનો એક નવરો થાવ ને એટલે
જો આનો શું મતલબ થાય ખબર છે? PE એટલે અમારા કંપનીનું નામ આવી ગયું, પરફેક્ટ ઇલેક્ટ્રિક. M એટલે મોરબી ને 2 એટલે મોરબી 2. અમારે 2 ડિવિઝન, મોરબી 1 ને મોરબી 2. S એટલે આપણે કોર ઉપર આમાં આ બધામાં હવે આવવા માંડ્યું, પહેલાં હતું નહીં, હવે આવવા માંડ્યું. CRGO આ નંબર આવી ગયા ને આ KVA આવી ગયા. KVAમાં અમુક કંપનીવાળા અહીંયા નીચે લખે એ KVA, પણ આપણે નથી લખતા, કેમ કે અમુક આ બધાને ખબર જ હોય કે કેટલા KVAનું છે, કેમ કે એને દરરોજની આદત પડી ગઈ હોય. જો આ નવા પ્લેટમાં આમથી લખ્યું જોઈએ KVA, એને દરરોજની આદત પડી ગઈ હોય એટલે એને ખબર પડી જ જાય કે આ કેટલા KVAનું છે. આપણે તોય લખી તો એ જ. પછી જો આ મોરબી 1નું છે. જો આ M1 એટલે મોરબી 1, ઓલું મોરબી 2નું. આપણે વાંકણને આપણે અહીંયા કેમ લખી ખબર છે? પહેલાં આપણે આ બાજુ લખતા ટાંકીની, આ ઊંધી સાઈડ લખતા, આ ઊંધી સાઈડ. પણ હવે આપણે આ બાજુ લખી, કેમ કે આ બાજુ છે ને એકા બીજી ટાંકી આમ ગહાઈને ગાડી ભરવા ટાણે એટલે પૂછાઈ જાય નંબર. અમારે કેટલા એવા TCમાં પૂછાઈ ગયેલા આવે નંબર, એટલે હવે આપણે છે ને આ બાજુ લખવાનું ચાલુ કર્યું. અમુક એવા જૂના TC હશે ને એમાં હશે ઓલી બાજુ નંબર, બાકી એમ નહીં હોય. જો આ બધા નવા જ છે એટલે નહીં હોય. જો આ OH લખેલું હોય ને એટલે એમાં ગેરંટી ન હોય, આમાં તારીખ ન આવે, એટલે આ ગેરંટી વિનાનું. જો આપણે ભઠ્ઠીનું લિસ્ટ બનાવી નાખ્યું છે, ભઠ્ઠી ભરવાની ચાલુ કરવી. હવે જો તારીખ નાખી દીધી આજની 28/1/26. આ કવરવાળા 6 કવર ચડાવેલા હોય ને એ, ને આ કવર વિનાના બધા એમ નામ નાખવાના. કેટલા 26 જેવા TC છે. જો ભઠ્ઠી બહાર કાઢી લીધી છે. હવે જો આમાં લલિતભાઈ થોડીક એરમાં દે, થોડોક કચરો બચરો હોય ને તો ઉડી જાય. પછી ભઠ્ઠી ભરવાની ચાલુ કરી નાખીએ આપણે. અમારે જો ઓલા મન્નરભાઈ રહ્યા ને એ કનેક્શન કરે છે, 6 કવર ચડાવેલા હોય ને એના HVLVના. 12:30 વાગી ગયા. આપણે હાથ પગ ધોઈ લીધા છે, જમવાનો ટાઈમ થઈ ગયો, ટિફિન લેવા જઈએ. કામમાં તો આજે આપણે ભઠ્ઠી ભરવાનું ચાલુ છે ને જો ભઠ્ઠીના કવર બનાવે બારે તરકે. જો અહીંયા બનાવે રહ્યા, જો બુશિંગ કર્યું, ડોલ પાઈ બુશિંગ કર્યું ને અહીંયા કવર બનાવે. ને ભઠ્ઠી કેટલી ભરાણી ખબર હે? દેખાડો આપણે. જો આટલી ભઠ્ઠી ભરાણી છે. હજી આ બધા નાખવાના બાકી છે. જો આટલી ભરાણી હજી કેટલા જોબ આવ્યા? 4 ને 4 8 જોબ નાખાય હજી આ બધા નાખવાના છે. હજી અહીંયા પહેર્યા છે અમારા લલિતભાઈ. જો અહીંયા પાથરી દીધું જમવાનું, પસ્તી બસ્તી લઈને જમવા બેસી જાય. હવે જમી મમ્મીને થઈ ગયા ઉપા, એક વાગ્યો છે. તો અમારા અજયભાઈ ખાટલો લઈએ, અમારા મનરભાઈ જો તમાકુ ચડાવી. અહીંયા ઉસો બારે અહીંયા ટેબલ ઉપર હોઈ જાવ, તરકે હોવું પડે. 3 ખાટલા હતા, એમાં એક તો ભાંગી ગયો એટલે 2 વધ્યા. 4 જણા અહીં અમે, એકમાં બબે. ચંદર ગો ક્યાં ભાગી ગઈ નથી. આયરા કાલ થોડોક આરામ કરી લઈ, 1:30 વાગે મળીએ. આપણો આરામ કરવાનો ટાઈમ હવે પૂરો થઈ ગયો, હવે 1:30 વાગી ગયો. ભઠ્ઠી ભરવાની ચાલુ કરીએ હવે પાછું. જો આ લાઈન કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે ઓલા બધા અહીંયા ગોઠવવાના છે. ઓલા બધા જો અહીંથી TC લઈએ, કેમ કે અહીંયા આપણે ચેન કપો જાતો નહીં ને એની હિસાબે અહીંયા લઈએ TC. એ બધા અહીંયા રાખે TC લઈ લઈને. આપણે બધા એને ચેન કપાઈને ચલાવવાનું ચાલુ કરી નાખી ભઠ્ઠીમાં. ભરવાનું ચાલુ છે. અમારે લલિતભાઈ લઈને આવે, આપણે ડાયરેક્ટ ઉપાડી લઈ હુક મારી દઈએ. આપણે રિમોટ લઈને બેઠા અમારા અજયભાઈ જો સેન્સર વાળું રિમોટ હે, જોયું ને? આ ડાઉન
વાગ્યા છે આપણે ઓઇલ ટેસ્ટ કરી લઈએ કેટલું આવે છે, વેલ્યુ જોઈ લે ઓઇલની. 60 આવતી હોય તો ઉપર ચડાવી દઈએ આપણે. ઉપલો ટાંક્યો ખાલી જ છે. વેલ્યુ આવતી હતી ને 60 વેલ્યુ આવી ગઈ. આપણે 2:30 વાગે ચાર્યું ઓઇલ, કેમ કે આપણે અડધી કલાક છે ને લાઇટ નથી. આજ બુધવારે ને લાઇટ કાપ હતો અડધી કલાક, એટલે આપણે ઓઇલ માથે ચડાવી દીધું છે. હવે નીચલો ટાંકો ખાલી થાય ને ઉપર ભરાશે. હવે 28 ટીસી આવ્યા આપણે પઠ્ઠીમાં, એટલે પઠ્ઠી 2 દી થાય કાઢતા. 28 ટીસી આવ્યા જો. હવે પઠ્ઠી અંદર નાખી દઈ. 1 ટીસી નાખવાનું છે બાકી, આડીવા પહેર્યું નહીં. હવે પઠ્ઠી અંદર નાખી દઈ. પઠ્ઠી ભરાઈ ગઈ, અંદર નાખી દીધી. આજે સાંજે ચાલુ કરતા જઈએ અમે, જાહીન કરે ત્યારે. હવે આપણે કવર બનાવી પઠ્ઠીના. કવર બનાવે, ગીત બીત ચાલુ છે ચીગાના. અમારા અજયભાઈ કવર બનાવે. रोम रोम भाइयों, सिस्टम पार देंगे. બધા જોઈતા એ કવરમાં. અમારે અજયભાઈ જો બોલ નથી ખુલતો જો. વાગ્યા છે 1 બેરલ છે, બાકી બધું ઉપર ચડી ગયું ઓઇલ. 1 બેરલ હવે 5 વાગ્યા અડધી કલાકમાં ચડી જાય. હાથમાં 10 મિનિટની વારે ઓઇલ ખાલી થઈ ગયું. હવે સાવ નીચે ખાલી થઈ ગયું, ઉપર ભરાઈ ગયો ટાંકો. બંધ કરી નાખી હવે. હા દેખાડો બંધ થયો. જાયથી નિયર કાઢવાની આવે. જો 5:30 વાગ્યા એ પઠ્ઠી ચાલુ કરી નાખી આપણે. પઠ્ઠીનું મેન ચડાવી દીધી. હવે ઠેઠ સવારે બંધ કરવાની. પઠ્ઠી ચાલુ કરી નાખી. હવે હાથ પગ ધોઈ લે આપણે. આમાં લલિતભાઈનો હાથ પગ ધોવાનો વારો નથી આવ્યો હજી. સાંજના બેઠા એ એમાં જાજી જગ્યા જણ રોકે. દરરોજ સવારે હેલ્મેટ રાખવું એનો વિડીયો દેખાડું, પણ લવ ને એનો વિડીયો નથી દેખાતો. એટલે આજે એમ થયું કે લાવ એનો વિડીયો ઉતાર લે આપણે. હેલ્મેટ લઈ લીધું. જો પઠ્ઠી ચાલુ છે. આ 2 દિવસથી ચાલુ રાતે રાખવાની છે આપણે. આજની રાત ને કાલની રાત ને પરમદી નીકળશે પઠ્ઠી. હાલો હવે જાય. હોન્ડા બોન્ડા જ કાઢી લીધા છે. જો બારે હોન્ડા કાઢ્યા દેખાઈએ. હા હોન્ડા દેખાય. હોન્ડા બોન્ડા કાઢી લીધા હવે જાય આપણે ઘરે. હોન્ડા ચાલુ કરી નાખ્યા, કેમ કે સવારના પહેર્યા હોય ને ગરમ કરવા. જો અમારા જે ભાઈ હેલ્મેટ પહેરી લીધું. આપણું હેલ્મેટ જો હોન્ડા ઉપર પહેર્યું હોય. અમારા લલિત મન્નરભાઈ જો તમાકુ બનાવે, આવી હોય તો હાલો. બધા હેલ્મેટ પહેરી લીધા. કાપો 5:30 વાગી ગયા. આપણે હાથ પગ ધોઈ લીધા, કપડાં બદલાવી લીધા. અને કામમાં આજે આપણે એક પઠ્ઠી ભરી, ઓઇલ ફિલ્ટર ચાલુ કર્યું હતું સવારે, પછી કવર બનાવ્યા, પછી બીજું કેટલું કર્યું. આડાવરું પણ વિડીયોમાં ન આવે અમુક વસ્તુ પછી. એટલે આજ માટે આટલું જ. હવે મળી નવા વિડીયોમાં. તમને ગમ્યું હોય તો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, ને લાઈક કરવાનું ન ભૂલતા.